દાહોદ જિલ્લાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર દ્વારા પૂરી ટીમ સાથે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। અયોધ્યામાં ભગવાન શ્રી રામના આગમનને સ્વચ્છતા સાથે વધારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર દેશભરમાં મંદિર પરિસરોની સફાઈ માટે 14 થી 22 જાન્યુઆરી દરમિયાન સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે આજરોજ સ્વચ્છ તીર્થ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં પાણિયા ગામે હનુમાનજી મંદિર, જેતપુર ગામે વાકડી હનુમાનજી મંદિર તથા ગણેશ મંદિર, ડુંગાદેવ હનુમાનજી મંદિરની સફાઈ સાફ સફાઈ કરીને મંદિરના પૂજારીઓને સાલ ઓઢાડીને આશીર્વાદ લીધા હતા। સાથે સાથે દુધિયા ધરા હનુમાનજી વર્ગ પ્રાથમિક શાળાની મુલાકાત કરીને શાળાના સ્ટાફ સાથે ચર્ચા કરી મધ્યાહન ભોજનની ચકાસણી પણ કરી હતી। આ સફાઈ અભિયાનમાં ધારાસભ્ય સાથે મહામંત્રી અનિલભાઈ શાહ, રમેશભાઈ નીનામા, કિસાન મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય રમેશભાઈ ગારી, જિલ્લા પંચાયતના સભ્ય સી.કે. મેડા, ટી.કે. બારિયા, કરણભાઈ વણઝારા તથા તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો અને ગામના આગેવાનો અને તમામ યુવા આગેવાનો હાજર રહ્યા હતા। અહેવાલ એસ.એમ. ભગોડા, લીમખેડા, દાહોદ।